વડોદરાવાસી અને ડીએન ટીવીના તમામ દર્શક મિત્રોને દિવાળીની શુભકામનાઓ. આવનારું વર્ષ તમામ વડોદરાવાસી અને ડીએન ટીવીના દર્શક મિત્રોનું આરોગ્યમય, સમૃદ્ધિમય અને સુખમય નીવડે તેવી ડીએન ટીવીના પરિવાર તરફથી આપને શુભકામનાઓ. દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારો સાથ અને સહકાર અમારી ડીએન ટીવી ટીમને એવો જ મળી રહેશે એવી આશા સાથે ફરી એકવાર હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર. परम धीमहि ડીએન ટીવી ડેલી ન્યૂઝ ટીવીના અંતર્ગત સમાજ, પરિવાર, વ્યક્તિને હંમેશા જાગૃતિ પ્રાપ્ત થઈ છે. નવા વર્ષ અને દીપમાલિકાના આ મંગલમય પર્વ પર સંસ્કારી નગરી વડોદરા અને એના સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ મંગલકામનાઓ, ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ. સમાજમાંથી વિકારો દૂર થાય અને સંસ્કારોની સ્થાપના થાય, વિકૃતિઓ મટે અને સંસ્કૃતિ પુનર્સ્થાપિત થાય, સમગ્ર વાતાવરણ મંગલમય બને, પર્યાવરણ, ભાઈચારો અને સતત કરુણા સૌહાર્દનું વાતાવરણ સમાજમાં પથરાય એવી સંસ્કારી નગરી વડોદરાના જીવ માત્ર ઉપર પ્રભુની કરુણા વરસે એવી મારી મંગલકામનાઓ પ્રભુ ચરણોમાં પ્રાર્થી રહ્યો છું. અને ડીએન ટીવીના માધ્યમથી જે કોઈ કામ આ દિવાળીના નવા વર્ષના આ શુભ સંદેશાઓની સાથે પોતાનું જીવન ઉજાગર કરી રહ્યા છો એ સૌના જીવનમાં ખૂબ પ્રસન્નતા પથરાય એવી મારી અભિનંદનની ભાવના વ્યક્ત કરી રહ્યો છું. અને સાથે સાથે શ્રી જીતુભાઈ જોબનપુત્રાના પ્રયાસ અને આપ સૌના વહાલ, કરુણા અને સતત આત્મીયતાના સૌહાર્દ સ્વરૂપે આપ સૌ જીવનમાં મંગલમય રીતે પ્રસન્ન રહો એવી પ્રભુ ચરણોમાં મારી પ્રાર્થના છે. શુભ પ્રસંગે સર્વે વડોદરાવાસીઓને ખૂબ ખૂબ શુભકામના. અનેક પ્રકારની આપત્તિ અને વિપદાઓમાંથી પસાર થઈને આવા મંગલમય શુભ અવસર પર વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આપણે આપણા જીવનનું મૂળ અસ્તિત્વ જાળવી રાખીએ એના માટે આ દીપાવલીનું પર્વ આપણને પ્રાપ્ત થયું છે. સૌનો સાથ, સૌનો વિકાસ અને એક મત ગુજરાતના મૂળ મંત્ર સાથે ગુજરાત જ્યારે વિકાસની નવી પરિમાણો સાધ્ય કરી રહ્યા છે ત્યારે આ વર્ષ એટલે કે 2069નું વર્ષ, એના માટે સૌને શુભ દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન. માં લક્ષ્મી આપ સૌના ઉપર ખૂબ જ સમૃદ્ધિની અમીવર્ષા કરે અને જે પ્રકારે ગત વર્ષ આપણું સુંદર મજાનું ગયું, સમૃદ્ધમય ગયું, એ જ પ્રમાણે આ વર્ષ પણ જાય, સમાજમાં ભાઈચારો વધે અને તેની સાથે સાથે સુખ સમૃદ્ધમય જીવન વિતાવવા માટે આપણે બધા જ લોકો પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને સૌ વડોદરાવાસીઓને શુભ દીપાવલી નૂતન વર્ષાભિનંદન. ખાસ કરીને છોટાઉદેપુર લોકસભામાં આવતા સન્માનનીય નાગરિકોને નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. દીપાવલીના મંગળ પર્વે આપ સર્વ સ્નેહીજનો નવા વર્ષની શુભકામના. અંતરજ્યોત પ્રગટાવી સમાજ અને સત્તા વચ્ચે એક સૂત્ર સાધી રાજ્યવાર માનવતાવાદ અને એકતામાં એક જ મંત્રને અપનાવીને પ્રજાલક્ષી કામોમાં આપણે સાથે રહીને વિસ્તારને વિકાસના માર્ગે આગળ લઈ જઈએ એ જ નવા વર્ષની શુભકામના. નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. વડોદરા જિલ્લા વાઘોડિયા શહેરના બધા જ ભાઈઓ બહેનોને નવા વર્ષનું શુભેચ્છા કે ફલો ફૂલો રહે, તંદુરસ્ત રહે અને વર્ષો વર્ષ સુધી
આપ તંદુરસ્ત રહો અને ફલો ફૂલો રહે એવી શુભેચ્છા પાઠવું છું નવા વર્ષની. સાથે સાથે DNTVને બી સારા સાચા સમાચારો આપી રહ્યા છે, એમને બી શુભેચ્છા પાઠવું છું કે આગળ વધતા રહો. ગુજરાતથી હિન્દુસ્તાન સુધી તમારી ટીવી ચાલે એવા નવા વર્ષની શુભેચ્છા. 2069નું આવનારું આ નવું વર્ષ ગુજરાતના સમગ્ર પ્રજાજનો માટે સુખ, સમૃદ્ધિ અને શાંતિનો સંદેશ લઈને આવ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતની અંદર ખુશાલીનું વાતાવરણ ફેલાય અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દિવસે ને દિવસે ઉત્તરોત્તર ગુજરાતને એક નવી દિશામાં આપણને લઈ જાય એવી આજના મંગલ દિવસે શુભકામના. સંમત 2069થી શરૂ થતું નવું વર્ષ સૌને લાભદાયી નીવડે, સૌનું આરોગ્ય સારું રહે અને સૌની તમામ ક્ષેત્રે પ્રગતિ થાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. સૌને ફરીથી નવા વર્ષના સાનુબારક. સંવત 2068નું આગામી નવું વર્ષ વડોદરા શહેરના તમામ પ્રજાજનો માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ લઈને આવે અને જે અત્યારે વાતાવરણ છે આ દેશમાં, રાજ્યમાં આતંકવાદ, મોંઘવારી અને કૌભાંડો, એમાંથી આપણા દેશને મુક્તિ મળે, આપણા રાજ્યને મુક્તિ મળે અને વડોદરા શહેરની સંસ્કારી નગરીના સંસ્કારી પ્રજાજનો સુખ, સમૃદ્ધિ પામે એ જ નવા વર્ષની મારા તરફથી અને ગુજરાત બ્રહ્મ સમાજ તરફથી નૂતન વર્ષા અભિનંદન અને નવા વર્ષની શુભેચ્છા, દીપાવલીની શુભેચ્છા. DNTV ન્યૂઝ ચેનલ પરિવારને તથા વડોદરા શહેરના નગરજનોને દિવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આવનારું નવું વર્ષ સૌ માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે, સૌનું સ્વાસ્થ્ય સારું રહે, નિરોગી રહે અને આવનારા વર્ષમાં પરમ કૃપાળુ પરમાત્મા તમામની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા પાઠવું છું. નૂતન વર્ષાભિનંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. દીપાવલીના પર્વ નિમિત્તે વડોદરા શહેર તેમજ જિલ્લાના સર્વે નગરજનોને પરમ કૃપાળુ પરમાત્મા સુખમય, સમૃદ્ધિમય, આનંદમય અને સતત વૃદ્ધિ કરનાર પર્વ નીવડે એવી પ્રાર્થના સાથે સાથે આવનારું નૂતન વર્ષ વિક્રમ સંવત 2068 સર્વે નગરજનોને સુખમય, સમૃદ્ધિમય, આરોગ્યપ્રદ અને યશસ્વી નીવડે એવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. દિવાળીનો તહેવાર એટલે તહેવારોનો રાજા એમ કહેવાય આપને ત્યાં. અને ભારતની સંસ્કૃતિ એ ઉત્સવોની સંસ્કૃતિ. એ સંસ્કૃતિ દરેક વ્યક્તિના જીવનમાં જોશ અને ઉમંગ ભરે છે. નવી આશા અને નવી અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ લઈને આવતો આ દિવાળીનો તહેવાર આપ સૌ જિલ્લા અને શહેરના તમામ નાગરિકોને હું મારી શુભેચ્છાઓ પાઠવું છું. વડોદરા શહેરના સૌ નાગરિકોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. દિવાળીનું પર્વ એટલે અંધારામાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ. વર્ષથી ચાલતી આવતી પરંપરા એટલે કે રામજીના લંકા વિજય પછી અયોધ્યા આગમનથી આપણે ઉજવી રહ્યા છે. ત્યારે માત્ર આ વિજયનું નહીં પરંતુ એક સુશાસનની મહેકનું પર્વ છે.
આજે જ્યારે દિવાળીના પર્વની સાથે સાથે રાજકીય પર્વની પણ જ્યારે ઉજવણી કરવા જઈ રહ્યા છે, ત્યારે વડોદરા શહેરનો, જિલ્લાનો દરેક નાગરિક મતદાન કરે, ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણમાં પોતાનું તે અત્યંત જરૂરી છે. આના થકી મોંઘવારી, આ ભ્રષ્ટાચાર રૂપી અંધકારમાંથી સુશાસન રૂપી પ્રકાશ તરફ જઈ શકીશું. ત્યારે તે જ અભ્યર્થના સાથે સૌને શુભેચ્છાઓ, શુભ મંગલમય બને તેવી શુભેચ્છાઓ. વંદે ભારત. આજના દિવાળીના તહેવાર દિવસે તેમજ આવી રહેલા નૂતન વર્ષ અભિનંદનનું નવું વર્ષ, બેસતા વર્ષના દિવસ તેમજ ભાઈબીજના દિવસે, જે હિન્દુ તહેવારના ધર્મના મુજબ મોટા તહેવાર છે, આ દિવસે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. તે દિવસે આવેલા આ નવા તહેવારના દિવસે નવા વર્ષનું ખૂબ અભિનંદન પાઠવું છું કે એમાં દરેકને માટે સુખદાયી, સમૃદ્ધમય જીવનમાં સમૃદ્ધિ મળે, લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને દરેકના જીવનમાં સુખમય, શાંતિમય નીકળે. તેમજ મારા સાહેબગંજ વિસ્તાર તેમજ મારા વડોદરા શહેરના નાગરિકો તેમજ જિલ્લાના તમામ ભાઈઓ તથા બહેનો અને યુવા વર્ગમાં ઉત્સાહની લાગણી તહેવારની ફેલાય અને દરેકને તહેવાર સુખમય રીતે પસાર થાય એ મારી શુભકામના પાઠવું છું. નવા વર્ષે મારા ગ્રામજનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનાર નવું વર્ષ સારું નીવડે, આરોગ્ય દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ અને રાજ્યના વિકાસની દ્રષ્ટિએ બહુ સારું નીવડે એવી મારી શુભકામનાઓ છે. સાથે સાથે આ રાજ્યમાં કોઈ આફત ન આવે અને રાજ્યનો જો વિકાસ થઈ રહ્યો છે હજી વધારે વધારે થાય અને માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આખા દેશના વિકાસ નહીં પણ જે દુનિયાના વિકાસશીલ દેશ છે એની કોમ્પિટિટરમાં આ રાજ્યને લઈ જવા માગે છે, તો ભગવાન એવી શક્તિ આપે કે આ રાજ્યને વધારે વધારે આગળ લઈ જઈ આખા દુનિયામાં શ્રેષ્ઠ ગુજરાત હોય એવું થાય અને દરેક રીતે ખૂબ આગળ વધે એવી જ મારી હું શુભકામના પાઠવું છું અને માન્ય નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘાયુષ્ય રહે, સારી આ રાજ્યને આગળ કરવાની એમની ધગશ છે એ સંપૂર્ણપણે સારું થાય એ જ મારી ભગવાન પાસે નવા વર્ષે પ્રાર્થના છે. સંવત 2069ની સાલ આવનાર દિવસ નવા વર્ષમાં તમામ વડોદરા તાલુકો, જિલ્લો, શહેરના નગરજનોને મારા જય શ્રી કૃષ્ણ, હેપી દિવાળી અને આવનાર દિવસ સારું નીવડે, નિરોગી બને અને વિકાસ સારો થાય એવું ભગવાનને હું પ્રાર્થના કરું છું. નૂતન વર્ષની નવી પ્રભાતે સમગ્ર ભારત વર્ષનું આ નવું વર્ષ, ભારત વર્ષની સાથે સાથે ગુજરાત અને વડોદરા વાસીઓને પણ નવલી પ્રભાતે નવું વર્ષ દરેક દિશાઓથી શુભેચ્છા, સારા વિચારો લઈને આવે અને દરેકને દીર્ઘાયુ અર્પે એવી શુભ દીપાવલી પર્વે સર્વેને ગુરુકુલ વિદ્યાલયના નિયામક તરીકે શુભેચ્છા પાઠવું છું. અસ્તુ. શહેરના તથા જિલ્લાના તમામ ભાવિક ભક્તોને વડોદરા શહેરમાં આવેલ વાઘોડિયા રોડ પર વડેશ્વર હનુમાનજી મંદિર સેવા સમિતિ તરફથી દરેક ભાવિક ભક્તોને દિવાળીની શુભકામના તેમજ નૂતન વર્ષાભિનંદન. વડોદરા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના તમામ મારા લાભાર્થીઓ, મારા કર્મચારી અધિકારીશ્રીઓને નવા વર્ષની શુભકામનાઓ. નવું વર્ષ આપણે ફળદાયી, સુખદાયી અને આયુષ્મય રીતે રહે એવી દરેકને શુભકામનાઓ.
આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.